વેલકમ ટુ માય વ્લોગ. સૌથી પહેલા તો તમારો દિલથી આભાર, કેમ કે તમે ફર્સ્ટ વ્લોગમાં સારો એવો સપોર્ટ મને આપ્યો છે અને તમારી લાઇક શેર ને સબસ્ક્રાઇબ મને આગળ વધવા માટે પ્રોત્સાહન કરે છે. તો મને સપોર્ટ કરતા રહો અને મારા વિડીયો જોતા રહો, જેથી કરીને હું આગળ વિડીયો બનાવતો રહું. થેન્ક યુ સો મચ. આજે તો સેટરડે અને સેકન્ડ અને ફોર્થ સેટરડે મારે રજા હોય છે, એટલા માટે આજે થોડુંક લેટ સ્ટાર્ટ કરી. ચાલો આપણે દિવસની શરૂઆત કરીએ. મારા વ્લોગ સવારના વાગી ગયા છે 10 અને આજે શનિવાર હતો તો રજા છે, તો હવે નાસ્તો કરવા આવી ગયા છે. મારો મિત્ર ઓલરેડી બેઠેલો જ છે અહીંયા. ભાખરીને ચા આવી ગઈ છે મસ્ત મજાની, તો આપણે નાસ્તો કરી લઈએ આજે. ચાલો, નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે દિવસની શરૂઆત કરીએ મંદિરથી. તો રોજે આપણે મંદિર આવીએ છીએ જાગેશ્વર મહાદેવ, કેમ કે મારા ઓફિસના રસ્તામાં જ પડે છે. તો ચાલો. રોજે આપણે મંદિર જવું જોઈએ, કેમ કે જ્યારે મંદિરથી આપણે શરૂઆત કરીએ તો આપણો આખો દિવસ સારો જાય છે, એટલા માટે મંદિરે જવું જરૂરી છે. પોપટના 2 વાગી ગયા છે અને જોરદાર ભૂખ પણ લાગી ગઈ છે, તો અમે અને મારો ભાઈબંધ જમવાનું જઈ રહ્યા છીએ ફેક્ટરી જોબ માટે. તો આ રહ્યો નજારો. આ છે આપણા મિત્રની શોપ. આજે રજા છે તો આટો બાટો મારી. સાડી અને કુર્તીના હોલસેલર ભાઈ અમારા ભાવિનભાઈ એરિયા. આ છે ભાવિનભાઈ, એના શેઠ. ઓલો ભાઈ ભાણો, દાંત કાઢે નહીં ભાઈ ભાણો છે. હાલો હવે જમી લે ભાઈ. હાલો જમી લેવાય. ઓકે, ફ્રેશ થઈ ગયા છે અને રાજુભાઈની ભેળ આવી ગઈ છે, તો ભેળની મજા માણીએ અને પછી સાંજનો પ્રોગ્રામ બહાર જમવા જવાનું છે. પછી જમીને પછી આપણે જવાનું છે ડાયરામાં, તો વ્લોગમાં બન્યા રહેજો. બાય બાય. તો ભાઈ સાંજના 9 વાગી ગયા છે, તમે જમવા આવી ગયા છે. કાજુ લસણિયાનું શાક છે, રોટલી છે, પાપડ, છાશ. તો અમારે તો રોજ બહાર જ જમવાનું હોય, કેમ કે ઘરથી આપણે દૂર રહીએ છીએ એટલે. હા તો કાંઈ નવું નથી, પણ આજે અલગ કંઈક ખાવાનું. કાજુ લસણિયાનું શાક, રોટલી ને છાશ. બાકી રેગ્યુલરમાં તો આપણે ખાતા જ હોય. તો હવે નેક્સ્ટ પ્લાન છે આપણો ડાયરો જોવા જવાનું છે, બસમાં બન્યા રહેજો. આજનો વ્લોગ આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર. થેન્ક યુ સો મચ.